હીરાભાઈ, સ્વરાજથી નીલમ વાત કરું છું. અત્યારના જે સમાચાર મળી રહ્યા છે કે જયરાજ આહિરની ધરપકડ કરવામાં આવી છે, તો આપની પ્રતિક્રિયા પ્રથમ શું રહેશે? પ્રતિક્રિયામાં બેન એવું છે કે એસઆઈટી જે કઈ તપાસના અંતે જે કોઈ દોષીઓ હતા એ દોષીઓને ધરપકડ થઈ છે અને ક્યાંક ને ક્યાંક નવનીતભાઈની એવી હતું કે એના પર અન્યાય થઈ રહ્યો છે, ત્યારે સરકારશ્રીએ તટસ્થ તપાસ કરી અને જે કઈ દોષીઓ પર એક્શન લેવાના હતા એ દિશાએ કામ કરે છે. ત્યારે આખો સમાજ એક લાગણી અનુભવે છે અને આભાર પણ વ્યક્ત કરે છે સરકારનો કે ભાઈ જે રીતે ક્યાંક લાગતું હતું નવનીતભાઈને કે ભાઈ એના પર અન્યાય થઈ રહ્યો છે અને ન્યાય આપવા માટેના પ્રયત્ન કર્યા, એ બદલ સરકારનો પણ આભાર માનીએ છીએ. 18 વર્ણનો અમે આભાર માનીએ છીએ, મીડિયા નો પણ અમે આભાર માનીએ છીએ કે આપ સૌ એનો સહયોગ આપ્યો એ બદલ આપ સૌ. હીરાભાઈ, એક ખાસ તો એ કે જે પ્રકારનો શરૂઆતથી જ આપનો અને પરસોત્તમભાઈનો બંનેનો પ્રયાસ રહ્યો હતો કે આ કેસમાં નવનીતભાઈને ન્યાય મળે, તો એ બાબતને કઈ રીતે જુઓ છો? કારણ કે તમારો જે ખાસ પ્રયાસ હતો, મૂળ વાત એ કે તમારા જે અવાજ ઉઠાવ્યા બાદ આખો કોળી સમાજ જે એકઠો થયો હતો, તો એ વાતને તમે માનો છો કે તમારા કારણે આ ક્યાંક ને ક્યાંક ન્યાય મળ્યો છે, અત્યારના ધરપકડ સુધી વાત પહોંચી છે ત્યારે? બેન, એવું છે કે આમાં તો દરેક સંગઠને અમને સહયોગ આપ્યો છે. 18 વર્ણના લોકોએ અમને સહયોગ આપ્યો છે. આ તો અન્યાયની લડાઈ હતી અને ન્યાય આપવા માટેની વાત હતી અને એમાં ન્યાય મળ્યો છે. એને એવું લાગે છે કે ન્યાય મળ્યો છે. મૂળ વાત તો કેમ કે હીરાભાઈ, કારણ કે જે પ્રકારે શરૂઆતમાં જ જે નવનીતભાઈ આરોપ લગાવી રહ્યા હતા કે નામજોગ કોઈ કાર્યવાહી પહેલા ક્લીન ચીટ આપવામાં આવી, આમ જો કહી શકાય તો જયરાજભાઈનું નામ પણ આવી જ નહોતી બેન, મતલબ કે ફરિયાદમાં નામ પણ નહોતું લખવામાં આવ્યું, જ્યારે કે નવનીતભાઈએ નામજોગ વાત કરી હતી. તો શરૂઆતમાં પોલીસ તપાસનો વિષય હતો અને તપાસ થઈ અને તપાસના અંતે ક્યાંક લાગ્યું એટલે આ દિશાએ કામ કરી રહી છે. બીજું ખાસ વાત એ કે 1 તારીખે જે નવનીતભાઈએ કોળી સમાજ માટે સંમેલન બોલાવ્યું છે, જે હમણાં જ મને જે વાત સાંભળવા મળી છે કે હજુ પણ કદાચ આ સંમેલન યથાવત રહેશે, તો આ સંમેલનમાં કોળી સમાજના અગ્રણી તરીકે તમે શું ઉપસ્થિત રહેશો હવે, જ્યારે કે ધરપકડ થઈ ચૂકી છે જયરાજ આહિરની? આનો પ્રશ્ન જ નથી રહેતો ને બેન. હવે આ પ્રશ્ન નથી ઉપસ્થિત રહેતો, એ મારું કહેવાનું. બિલકુલ નહીં, વાત એ જ છે. પરંતુ જે રીતે નવનીતભાઈ કહી રહ્યા હતા કે હજુ પણ 1 તારીખે જે કોળી સમાજનું સંમેલન બોલાવાયું છે તે હજુ યથાવત રહેશે, એટલા માટે આ સવાલ છે કે ના, એવું કઈ નથી. બિલકુલ, અમારી સાથે જોડાયા, માહિતી આપી તે બદલ આભાર આપનો હીરાભાઈ.